22 વર્ષના છોકરાને શરમ આવે ને એવું દોડું છું. બિલકુલ સાચી વાત છે. બિલકુલ સાચી. ઇતિહાસ માટે અડીખમ છું અને 24 કલાકમાંથી 18 કલાક ઉપર હું મહેનત કરું છું. અને કોઈ પણ વ્યક્તિ મારા ઘરેથી ખાલી પાછો જતો નથી. એ જે અપેક્ષા લઈને આવે ને એ પૂરી કરવાની જવાબદારી લઈને હું ચાલતો હોઉં છું. માત્ર કોઈ એક ફોન કર્યો હોય ને તે ફોનનો પણ રિપ્લાય એને પરત આપવાની મારી હજુ એની એ જ ટેવ છે. અને એના કારણે તમારા કારણે હું આટલો ચાલ્યો છું અને હજુ ચાલવાનો છું. મારી બુદ્ધિ ચાલશે. નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ અને પંકજ દેસાઈને લઈને હવે એક નવો વિવાદ સામે આવ્યો છે. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પંકજ દેસાઈ આમ તો તેમના તીખા તેવરોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. આપણે જોયું છે કે અનેકવાર જ્યારે પંકજભાઈ દેસાઈ દ્વારા વાત કરવામાં આવે છે ત્યારે તેઓ પક્ષનું પણ નથી વિચારતા અને માત્ર લોકોને લઈને ચર્ચાઓ કરતા હોય છે. પરંતુ હવે એક એવો વિવાદ સામે આવ્યો છે કે જ્યાં એક કાર્યક્રમ હતો ને એ કાર્યક્રમમાં જે વન મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ને આખી બાબતમાં નડિયાદના રાજકારણમાં હવે એક ભૂલે ગરમાવો લાવી દીધો છે. પંકજ દેસાઈ માટે માજી ધારાસભ્ય શબ્દ વાપરવામાં આવ્યો અને હવે આખી બાબતને લઈને પંકજ દેસાઈ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે એ પણ સાંભળી લઈએ. 22 વર્ષના છોકરાને શરમ આવે ને એવું દોડું છું. બિલકુલ સાચી વાત છે. બિલકુલ સાચી. ઇતિહાસ માટે અડીખમ છું અને 24 કલાકમાંથી 18 કલાક ઉપર હું મહેનત કરું છું. અને કોઈ પણ વ્યક્તિ મારા ઘરેથી ખાલી પાછો જતો નથી. એ જે અપેક્ષા લઈને આવે ને એ પૂરી કરવાની જવાબદારી લઈને હું ચાલતો હોઉં છું. માત્ર કોઈ એક ફોન કર્યો હોય ને તે ફોનનો પણ રિપ્લાય એને પરત આપવાની મારી હજુ એની એ જ ટેવ છે. અને એના કારણે તમારા કારણે હું આટલો ચાલ્યો છું અને હજુ ચાલવાનો છું. મારી બુદ્ધિ ચાલશે. 22 વર્ષના છોકરાને શરમ આવે ને એવું દોડું છું. બિલકુલ સાચી વાત છે. બિલકુલ સાચી. ઇતિહાસ માટે અડીખમ છું અને 24 કલાકમાંથી 18 કલાક ઉપર હું મહેનત કરું છું. અને કોઈ પણ વ્યક્તિ મારા ઘરેથી ખાલી પાછો જતો નથી. એ જે અપેક્ષા લઈને આવે ને એ પૂરી કરવાની જવાબદારી લઈને હું ચાલતો હોઉં છું. માત્ર કોઈ એક ફોન કર્યો હોય ને તે ફોનનો પણ રિપ્લાય એને પરત આપવાની મારી હજુ એની એ જ ટેવ છે. અને એના કારણે તમારા કારણે હું આટલો ચાલ્યો છું અને હજુ ચાલવાનો છું. મારી બુદ્ધિ ચાલશે. હાથ આપણા પંકજભાઈ સાહેબનો જ હોઈ શકે. ખૂબ ખૂબ આભાર. વધારવા માટે એક સારામાં સારો રસ્તો હોય તો તે આ છે. શ્રી મનીષભાઈ આપણા અને એનાથી 2015 પછીથી ઓર આની અંદર ટ્રી કવર એરિયા સાથે આપણે પ્રેરક બળ પૂરું પાડ્યું છે. શ્રી આભાર વિધિ કરશો. અહીંયા પંકજ દેસાઈને તમે સાંભળ્યા અને તેમના દ્વારા હવે સીધી જ વાત અહીંયા કરી દેવામાં આવી છે કે આજના ડિજિટલ યુગમાં પણ પંકજ દેસાઈ એક એવા ધારાસભ્ય છે કે જેઓ લોકો સાથે રહે છે, ગ્રાઉન્ડ લેવલ ઉપર રહીને કામ કરે છે. વધુમાં અહીંયા એવું કહેવામાં આવ્યું કે આ આખી બાબતમાં આજે પણ જો કોઈ સામાન્ય માણસ તેમને એક ફોન કરે તો ફોનનો વળતો જવાબ આપવા તેમની ટેવ બદલાઈ નથી. જનતા સાથેનો સીધો સંવાદ જ તેમની અસલી તાકાત છે અને એટલે જ તેઓ આટલા વર્ષોથી અડીખમ ચાલ્યા છે અને હજી પણ દોડવાના છે. અહીંયા આખી બાબતમાં જે વિવાદ સામે આવ્યો એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.